ધોરાજીના જામકંડોળા રોડ પર એક યુવાન પર હુમલાની ઘટના બની હતી, જેમાં ખૂની ખેલ ખેલાતા યુવાનનું મોત નીપજ્યું હતું। ત્યારે સામાન્ય ડ્રાઈવરની હત્યાના મામલામાં હાલ તો આરોપીઓ જેલ હવાલે થયા છે। ધોરાજીમાં સામાન્ય પૈસાની બાબતમાં હત્યાની આ ઘટના બની હતી, જેમાં હિમાલય હરીશ બારૈયા નામનો યુવાન અને તેમનો પરિવાર નિયમિત રીતે પિયાર આંગણિયામાં પૈસાની લેતી દેતી કરતો હતો। આ પૈસાની લેતી દેતીને લઈ અને 4 જેટલા શખ્સોએ હિમાલય નામના યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો। વાત જાણે એમ બની હતી કે આ હિમાલયના કાકા પરેશભાઈએ ₹3,70,000 જેવી રકમને લઈ અને આંગણિયા પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવા સાથે બોલાચાલી થઈ હતી। જે મામલે પરેશભાઈનો પુત્ર વિવેકભાઈ હાઈવે રોડ પરથી પસાર થતા અને તેને રોકી બુલેટની ચાવી અને મોબાઈલ ફોનની માંગણી કરી હતી। તેવા સમયે જ પરેશભાઈનો ભત્રીજો હિમાલય હરીશભાઈ બારૈયા નામનો યુવાન ત્યાં પહોંચતા ભગીરથસિંહ જેઠવા, મહિદીપસિંહ જેઠવા અને અન્ય 2 શખ્સોએ મળી કુહાડાના ઘા મારી નિર્દોષ હિમાલયને મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ બંને શખ્સોને ઝડપી લઈ લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા હતા। જે શખ્સોને કોર્ટ સમક્ષ હાજર કરી પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। જે મામલે કોર્ટે તારીખ 1 એપ્રિલ પર સુનાવણીનું જાહેર કરી હાલ આરોપીને જેલ હવાલેનો હુકમ કરતા પોરબંદરના ભગીરથસિંહ જેઠવા અને મહિદીપસિંહ જેઠવા નામના શખ્સો જેલ હવાલે થયા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।